નમસ્કાર દોસ્તો, મજામાં? દોસ્તો, અમદાવાદમાં આજે રથયાત્રા છે. ભગવાન જગન્નાથજી રંગે ચંગે બેન સુભદ્રાને સાથે લઈને નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે. આનંદ ઉત્સવનો માહોલ છે. એટલે સૌ પહેલા તમને રથયાત્રા, તમે આ કાર્યક્રમ ગમે ત્યારે જુઓ, પણ આજે અત્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે રથયાત્રા છે, માટે તમને રથયાત્રાના વધામણા અને ભગવાન જગન્નાથજીની કૃપા આપ અને આપના પરિવાર પર સદૈવ વરસતી રહે એવી શુભકામનાઓ દોસ્તો. મે ગોડ બ્લેસ યુ. દોસ્તો, અમદાવાદ માટે બીજી એક વાત પણ કહેવાય છે કે અમદાવાદી જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જાય ત્યારે 4 વસ્તુઓ ચકાસે. શું 4 વસ્તુઓ ચકાસે? પહેલી, કે જે વસ્તુ ખરીદવા જાય છે સારી હોવી જોઈએ, સારામાં સારું જોઈને રહ્યો, ગમે તેવું નહીં ચાલે. બીજું, એ વસ્તુ સસ્તી હોવી જોઈએ. બધાથી અમદાવાદમાં નડિયાદમાં મળતી હોય એના કરતા મોંઘી મળતી હોય તો નહીં ચાલે. સારી હોવી જોઈએ, સસ્તી હોવી જોઈએ. અરે તાજવે જોખે ત્યારે જરા થોડું પલ્લું નમતું રહે, નમતી મળવી જોઈએ. આ ત્રણેય હોય, સારી, સસ્તી, નમતી. અને ચોથું, જો ઉધાર મળે તેના જેવું ઉત્તમ એ કે અમદાવાદી એના નાણાં વ્યવસ્થાપન માટે જાણીતો છે. અને આજે એવી જ મનોવૃત્તિ જે કોઈ ધરાવે છે બધા જ અમદાવાદીઓ કહેવાય. ગુજરાતીઓ પણ કઈ ઓછા તો છે જ નહીં. એટલે એમને ગમે એવી એક વાત લઈને આવ્યો છું અને સારા સમાચાર છે. સારા સમાચાર એ છે કે થાઈલેન્ડની સરકારે થોડા વખત પહેલા, આપણે થાઈલેન્ડની મુલાકાતે જઈએ તો જે એન્ટ્રી ટેક્સ નાખ્યો હતો અને વિઝા ઓન અરાઇવલ વખતે આ વ્યક્તિ દીઠ 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો કરવા ઉપરાંત લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. એમાંથી મુક્તિ આપી છે. એ સારા સમાચાર છે. વેકેશન બરાબર શરૂ થઈ રહ્યા છે, વેકેશનનો ટ્રાફિક શરૂ થઈ રહ્યો છે, તેવા સમયે થાઈલેન્ડે જે એન્ટ્રી ટેક્સ નાખ્યો હતો 4,000-5,000 રૂપિયા દર ટિકિટ દીઠ, એ જતો કર્યો છે. એન્ટ્રી ઓન અરાઇવલ નહીં. હવે થાઈલેન્ડમાં દાખલ થવા માટે કોઈ વિસ્તારની જરૂર તમારે પડશે. આ સારા સમાચાર છે. અને સારા સમાચાર એટલા માટે છે કે જેવો એન્ટ્રી ટેક્સ નાખ્યો થાઈલેન્ડ સરકારે, એ એન્ટ્રી ટેક્સ કરતા પણ વધારે તો એરપોર્ટ પર વિઝા ઓન અરાઇવલ લેવા માટે જે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, એના કારણે જે મુશ્કેલીઓ પડતી હતી, એ મુશ્કેલીઓ દૂર થઈ. અને મુશ્કેલીઓ પડવાના કારણે થાઈલેન્ડ ટુરિઝમને સહન કરવું પડતું હતું. લગભગ 20% ભારતમાંથી થાઈલેન્ડમાં જતો ટુરિસ્ટ ટ્રાફિક ઘટ્યો હતો. એને રોકવા માટે હવે વધુ ન ઘટે ને જે ઘટેલો ટ્રાફિક છે પાછો આવી જાય એ માટે થાઈલેન્ડે એન્ટ્રી ટેક્સમાંથી મુક્તિ આપી છે. ઘણીવાર બધું જ કામ ભાઈઓ બહેનો તમે બાજુ પર મૂકી દો, કારણ કે હું આજે જે ખુશખબર લઈને આવ્યો છું તે ખરેખર તમે સાંભળીને ખુશીથી નાચવા માંડો તેવી છે. થાઈલેન્ડ સરકારે, અથવા સોશિયલ મીડિયાની આપણી ફેવરિટ ભાષામાં કહીએ તો આપણા વહાલા થાઈલેન્ડે ફરી એકવાર મોટો ધડાકો કર્યો છે. વિઝા ફી જે હતી તે કાઢી નાખી અને વિઝા ફ્રી એન્ટ્રી પાછી આવી ગઈ છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. કોઈ વિઝાની લપ નહીં, એમ્બેસીના ધક્કા નહીં, કોઈ મોંઘી ફી ચૂકવવાની નહીં. બસ પાસપોર્ટનો ટિકિટ બુક કરાવો અને સીધા બેંકોકમાં લેન્ડ થઈ જાઓ.
થઈ જાય ને જલસા. જો તમે ઉનાળાના વેકેશનમાં ઘરે બેસીને ગરમીમાં કંટાળવાનું અને કંટાળતા કંટાળતા શું કરીશું એ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા હો, જો ફેમિલીમાં બાળકો અને બીજા સભ્યો તમારા સામે મોં વકાસીને જોઈ રહેતા હોય, થાઈલેન્ડ જવાનું નક્કી કર્યું હતું પણ એ તમારા બધા કાર્યક્રમો ભાગી પડ્યા હોય, તો તમારો પ્લાન બદલી નાખો. આજના આ 30 મિનિટના વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતે તમે આ સિઝનમાં, હવે ચોમાસું બેસી રહ્યું છે છતાં ગરમી તો છે જ, થાઈલેન્ડના સુંદર દરિયા કિનારા, નાઇટ લાઈફ અને અદ્ભુત સંસ્કૃતિનો બજેટમાં તમને પોસાય તે રીતે રાજાની જેમ આનંદ માણી શકો છો. ત્યારે પ્રશ્ન પહેલો એ થાય છે આપણને કે કેમ આપણા ગુજરાતીઓ માટે થાઈલેન્ડ એક સારામાં સારું પ્રવાસી આકર્ષણ છે? વાય ઇટ ઇઝ ધ બેસ્ટ લોકેશન? તો જવાબ બહુ સ્પષ્ટ છે દોસ્તો, કે આપણા અમદાવાદ, સુરતમાં હમણાં 2-3 દિવસથી જયારે નિરાશ છે, 45 ડિગ્રીમાં આપણે જ્યારે શેકાતા હોઈએ, ત્યારે ફુકેતના ઠંડા પાણીમાં બેસીને નારિયેળ પાણી પીવાની મજા મળે, એની શું કિંમત મૂકી શકશે? બીજો મુદ્દો છે કે બજેટ ફ્રેન્ડલી છે, તમારા ગજવાને પોસાય તેવું છે. તમે ભારતમાં જ કોઈ સારા હિલ સ્ટેશન કે ગોવા જશો તો હોટેલ અને ફ્લાઇટનું બજેટ સાંભળીને તાવ આવી જશે. એના કરતાં તો સસ્તામાં તમે ઇન્ટરનેશનલ ટૂર થાઈલેન્ડ મારીને પાછા આવી જશો. ત્રીજો મુદ્દો છે વેજીટેરિયન ફૂડ, પણ અનેક પ્રકારની વેરાયટીઓ સાથે તમને મળે છે. ઘણા ગુજરાતીઓને ટેન્શન થાય કે ત્યાં ખાવાનું શું? અરે ભાઈ, બેંકોક અને પટાયાની ગલીઓમાં તમને ગરમા ગરમ ગુજરાતી થાળીથી લઈને જૈન ફૂડ પણ આસાનીથી મળી શકે છે. અને શોપિંગની ધમાલ, તો ત્યાંના બજારોમાં શોપિંગની જે મજા છે, તમારી બેગ નાની પડશે દોસ્તો, પણ તમારી ખરીદી પૂરી નહીં થાય. અને એટલે પરફેક્ટ વેકેશન પ્લાન તમારે કરવો હોય તો થાઈલેન્ડ એક ઉત્તમ પ્રવાસી લોકેશન અથવા ડેસ્ટિનેશન છે. ચાલો હવે આપણે સાથે મળીને તમારો 7 થી 10 દિવસનો પરફેક્ટ પ્લાન ઘડી કાઢીએ. પહેલા 3 દિવસ ધબકતું બેંકોક. શરૂઆતના 2-3 દિવસ બેંકોકમાં વિતાવો. ત્યાંના ભવ્ય મંદિરો, વાટરરૂન, ફ્લોટિંગ માર્કેટની મુલાકાત લો અને સાંજે ચાયો ફ્રાયા નદીમાં ક્રૂઝ પર ડિનર એન્જોય કરો. શોપિંગ માટે બેંકોક એક ઉત્તમ લોકેશન છે. ત્યાં કપડાં સીવડાવવા હોય તો પણ તમારા સૂટનું માપ સવારે આપો, સાંજે તમારી હોટલની રૂમ પર એ સૂટ સીવીને તમને ડિલિવરી થઈ જશે. અને સિલાઈ પણ અહીંના કરતાં ઘણી સસ્તી. 4 થી 6 દિવસની વાત કરીએ. પહેલા 3 દિવસ, ચોથો દિવસ થી છઠ્ઠો દિવસ ફુકેત અથવા ક્રાબીના બીચ. ત્યાંથી એક નાની ડોમેસ્ટિક ફ્લાઇટ લો, સીધા ફુકેત અથવા ક્રાબી પહોંચી જાઓ. ત્યાંના સફેદ રેતીવાળા બીચ પર સનબાથ લો, સ્કુબા ડાઇવિંગ કરો અને આઇલેન્ડ હોપિંગનો લાવો લો. દિવસ 7 થી 10 પટ્ટાયાની નાઇટ લાઈફ માણો. જો તમને મ્યુઝિક શો અને ધમાકેદાર નાઇટ લાઈફ ગમતી હોય તો પટાયા જાઓ. ત્યાં વોટર સ્પોર્ટ્સની પણ ઘણી મજા આવશે. ગુજરાતી બજેટ કઈ રીતે બચાવવું તેની હંમેશા ચિંતામાં હોય છે. ત્યારે ગણતરીપૂર્વક આપણે વાત કરીએ એકદમ દેશી અંદાજમાં. હવે આપણે ગુજરાતી છીએ એટલે છીએ,
એટલે હિસાબ કિતાબ તો કરવો જ પડે ને ભાઈ. વિઝા ફ્રી થવાને કારણે તમારા સીધા વ્યક્તિ દીઠ 4,000 થી 5,000 રૂપિયા બચશે. હવે બાકીના પૈસા ક્યાં બચાવવા? તે માટેની મારી 3 ટિપ્સ નોંધી લો. વહેલી તકે બુકિંગ કરો એટલે તમને ટિકિટ ભાડામાં સસ્તું પડે. તેમાં પણ શનિ રવિને જવા દો. છેલ્લી ઘડીએ ફ્લાઇટ બુક કરાવવા જશો તો મોંઘી પડશે. અત્યારથી જ પૂર્વ નિયોજન કરો. મંગળવાર કે બુધવારની ફ્લાઇટ ટિકિટ હંમેશા સસ્તી હોય છે. લોકલ ટ્રાન્સફર વાપરો. ત્યાં એરપોર્ટ પરથી ટેક્સી કરવાને બદલે ગ્રેબ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અથવા ત્યાંના લોકલ મેટ્રો, બીટીએસ અથવા એમઆરટી નો ઉપયોગ કરો. બહુ સસ્તામાં આખું શહેર ફરી લેવાશે. એટલે નીચે ઉતરા કે ટેક્સી એવું નહીં કરો. ત્યાં ટુકટુક આવે છે, આપણે રિક્ષા છે ને એવું, એ ટુકટુકનો ઉપયોગ કરો, મજા કરો. કાગળિયા તૈયાર કરો. એનર્જી અને જોશ સાથે કામે લાગી જાઓ. 14 છે, નક્કી નિર્ધાર. જણાવી દો ફેમિલીને કે ચલો આપણે થાઈલેન્ડના પ્રવાસે જઈએ છીએ. દોસ્તો, રોજ સવારે 9 થી 5 ની નોકરીમાં ઘસાવું, ધંધાની ચિંતા કરવી, આ બધું ચાલ્યા જ કરવાનું છે. પણ જિંદગી જીવવાની મજા ક્યારે આવશે? આ વેકેશનમાં કંઈક નવું કરો. વિઝાની કોઈ લપ નથી. માત્ર પાસપોર્ટ લ્યો અને મોટા ભાગે પાસપોર્ટ તમારી પાસે હશે જ. નીકળી પડો. નવા દેશના લોકોને મળો, નવી યાદો બનાવો, અદ્ભુત અનુભવો ઘરે લઈ અને પાછા આવો. થાઈલેન્ડ સરકાર તમને આવકારી રહી છે, એના બીચ તમને બોલાવી રહ્યા છે. તો મોડું શેનું? આ વિડીયો પૂરા થતાં જ તમારા મિત્રો અને ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરો. એક ગ્રુપ બનાવી લો અને તમારો કાર્યક્રમ તમારા ટ્રાવેલ એજન્ટ સાથે બેસીને નક્કી કરો. તમે થાઈલેન્ડમાં સૌથી પહેલા કઈ જગ્યાએ જવા માંગો છો? મને નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ સીધા થાઈલેન્ડના કોઈ સુંદર બીચ પર. કોને ખબર, આપણે ક્યાંક કોઈ જગ્યાએ ફુકેતમાં કે ક્રાબીમાં કે પછી બેંકોકમાં નહીં મળી શકે. મળી શકીશું. મળે તો હાથ ધરાવજો, ઓળખી જવાશે. અમે ગુજરાતીઓ પ્રભાળ પ્રજા છે. અજાણ્યા તો રહેતા જ નથી. ગમે ત્યાં જાય, ગમે તે દેશની પ્રજાને પોતાની કરી લે છે. તો હું તો તમારો છું. મળીશું આપણે. ખુશ રહો, આવજો, ફરતા રહો, સાવાદી ખા, સુખી રહો, મજા કરો. તમારો પ્રવાસ શોભસ્તુ તે પંથાના. બોન વોયેજ, બો વોયેજ કે છે ને. તમારો પ્રવાસ સુખદ રહો. તો આવજો દોસ્તો. આજે બસ આટલું જ. થાઈલેન્ડ જાઓ છો કે નહીં એ જરૂર કહેજો. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો. તમારા મિત્રોમાં શેર કર્યો કે નહીં એ જરૂર કહેજો. અને સાથે આપણી 2 હિન્દી ચેનલ, એકનું નામ છે ખબરદાર, એ હિન્દીમાં છે. દેશ વિશેની, દેશની ઘટનાઓ વિશેની, રાજનીતિ વિશેની અનેક માહિતી તમને રોજબરોજ એના પર ચર્ચાથી જોવા મળશે. અને બીજી છે ધી ગ્લોબલ ક્રોસરોડ્સ, એ અંગ્રેજીમાં છે. એના ઉપર વૈશ્વિક ઘટનાઓ અને વૈશ્વિક ઘટનાઓને કારણે થતા જે ડેવલપમેન્ટ્સ છે, એના કારણે ઊભી થતી પરિસ્થિતિઓ છે, એની આપણે ચર્ચા કરતા રહીશું, મળતા રહીશું. આવજો ત્યારે. ઓલ ધ બેસ્ટ. આવજો.